નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે ચાલતા ચાલતા અચાનક તમારા ઘૂંટણમાંથી એક અજીબ અવાજ આવે છે? એવો અવાજ જાણે કોઈ જૂની લાકડીની ચોકટ હલકેથી ચરચરાટી કરતી હોય। શરૂઆતમાં તો આપણે તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ પછી એ જ અવાજ વારંવાર આવવા લાગે છે। સીડીઓ ચડતી વખતે, નીચે ઉતરતી વખતે, અથવા ક્યારેક તો ફક્ત સીધા ઊભા રહેતી વખતે પણ। અને ધીમે ધીમે આ અવાજ માત્ર અવાજ નથી રહેતો, તે ચિંતા બની જાય છે। મનમાં એક સવાલ ઉઠે છે કે શું આ સામાન્ય છે કે શરીર મને કોઈ આવનારી મુશ્કેલીનો સંકેત આપી રહ્યું છે? રાત્રે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે ઘૂંટણનો હલકો દુખાવો પડખું ફરતી વખતે વધી જાય છે, ઊંઘ ઉડી જાય છે, ચેન ચાલ્યું જાય છે, અને આગલી વખતે સવારે ઉઠતી વખતે શરીર પહેલા જેવું હલકું અનુભવાતું નથી। આ બધું અચાનક નથી થતું, આ ધીમે ધીમે આપણી દિનચર્યામાં ઘૂસણખોરી કરે છે। ગૌતમ બુદ્ધ કહેતા હતા કે શરીર ક્યારેય પણ કારણ વગર દુઃખ નથી આપતું। જ્યારે શરીરમાં દુખાવો થાય છે ત્યારે તે આપણને સજા નથી આપી રહ્યું હોતું, પરંતુ આપણને અટકાવીને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય છે। પરંતુ આપણે આધુનિક જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે શરીરનો અવાજ સાંભળવાનો સમય જ નથી કાઢતા। આપણે દુખાવાને દબાવવા માટે તરત જ કોઈ ગોળી શોધીએ છીએ, કોઈ મલમ લગાવીએ છીએ અને પછી આગળ વધી જઈએ છીએ, પરંતુ દુખાવો ચાલ્યો નથી જતો। તે ક્યારેક અંદર દબાયેલો રહી જાય છે અને સમયની સાથે વધુ ઊંડો થઈ જાય છે। ઘૂંટણનો દુખાવો પણ બિલકુલ એવો જ હોય છે। શરૂઆતમાં હલકો અને પછી ધીમે ધીમે આદત બની જાય છે, અને એક દિવસ એવું લાગે છે જાણે દુખાવા વગર ચાલવું જ અશક્ય થઈ ગયું હોય। અવારનવાર લોકો કહે છે કે ઘૂંટણની ગ્રીસ ખતમ થઈ ગઈ છે। આ શબ્દ વૈજ્ઞાનિક ભાષામાં સાચો નથી, પરંતુ સામાન્ય બોલચાલમાં આ વાત બિલકુલ સાચો ભાવ દર્શાવે છે। આપણા ઘૂંટણની વચ્ચે એક મુલાયમ પડ હોય છે, જેને તમે શરીરની કુદરતી સુરક્ષા કહી શકો છો। આ જ પડ આપણને ચાલવામાં, દોડવામાં, બેસવામાં અને ઊભા થવામાં સહારો આપે છે। આ જ પડ બે હાડકાને આપસમાં ઘસાતા બચાવે છે। પરંતુ જ્યારે સમયની સાથે આ પડ પાતળું થવા લાગે છે ત્યારે દુખાવો શરૂ થાય છે, પહેલા હલકો અને પછી ધીમે ધીમે અસહ્ય। આ પડ અચાનક ખતમ નથી થતું, આ રોજબરોજની નાની નાની ભૂલોથી નબળું પડે છે। ખોટું ખાનપાન, જરૂરિયાત કરતાં વધુ વજન, લાંબા સમય સુધી બેસીને કામ કરવું, શરીરને પૂરતો આરામ ન આપવો, અને સૌથી મોટી વાત અંદરથી પોષણની કમી। આપણે પેટ ભરીને ખાવાનું ખાઈએ છીએ, પરંતુ શરીર સુધી પોષણ પહોંચતું જ નથી। બહારથી જોવા પર બધું ઠીક લાગે છે, પરંતુ અંદર સાંધાઓમાં સુકાઈ જવાની પ્રક્રિયા વધતી જાય છે। આ જ સુકાપણું ઘૂંટણની આકડામણ, અવાજ અને દુખાવાનું અસલી કારણ બને છે। ગૌતમ બુદ્ધે હંમેશા મધ્યમ માર્ગની વાત કરી છે। ન વધારે ખાવું, ન બહુ ઓછું, ન શરીરને કષ્ટ આપવું, ન બેદરકારી રાખવી। પરંતુ આજે આપણે કાં તો શરીરને પૂરી રીતે નજરઅંદાજ કરીએ છીએ, અથવા ત્યારે ધ્યાન આપીએ છીએ જ્યારે બહુ મોડું થઈ ગયું હોય છે। ઘૂંટણની પરેશાની માત્ર શારીરિક સમસ્યા નથી હોતી, તે માનસિક થાક પણ પેદા કરે છે। જ્યારે તમે ચાલવાથી ડરવા લાગો છો, જ્યારે સીડીઓ ચડતા પહેલા વિચારવા લાગો છો, જ્યારે જમીન પર બેસતા પહેલા મનમાં ડર આવે છે કે ઊભો થઈ શકીશ કે નહીં, ત્યારે આ દુખાવો માત્ર ઘૂંટણમાં નથી રહેતો, તે આત્મવિશ્વાસને પણ નબળો કરવા લાગે છે। ઘણા લોકો આ દુખાવાની સાથે જીવતા શીખી જાય છે। તેઓ માની લે છે કે હવે આ જ જીવન છે, પરંતુ બુદ્ધનો માર્ગ આપણને શીખવે છે કે દુઃખને સ્વીકારવું અને દુઃખને સમજવું એ બંનેમાં ફરક છે। સ્વીકારવું એ હાર માનવી છે, સમજવું તે સમાધાન તરફનું પહેલું પગલું છે। તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો 60-70 વર્ષની ઉંમરે પણ કોઈ પણ પરેશાની વગર ચાલે છે, જ્યારે કેટલાક લોકો 40ની ઉંમરે જ ઘૂંટણના દુખાવાથી પરેશાન કેમ થઈ જાય છે? શું આ માત્ર ઉંમરની રમત છે? ના, ઉંમર માત્ર એક કારણ હોઈ શકે છે, પરંતુ અસલી કારણ અંદરનું સંતુલન છે। શરીરને જે જોઈએ તે તેને મળ્યું કે નહીં, ઘૂંટણને પણ એ જ જોઈએ છે જે બોડીના બાકીના ભાગોને જોઈએ છે। સાચું પોષણ, સાચો આરામ અને સાચી સંભાળ। પરંતુ આપણે અવારનવાર ઘૂંટણને ત્યારે યાદ કરીએ છીએ જ્યારે તેઓ જવાબ આપવાનું શરૂ કરી દે છે। શરીર આપણને સંકેત બહુ પહેલેથી જ આપવા લાગે છે। સવારે ઉઠતી વખતે હલકી જકડાહટ, થોડીવાર ચાલવા પર થાક, બેસીને ઉઠતી વખતે ઘૂંટણમાં ખેંચાણ, આ બધું શરૂઆતી સંકેતો હોય છે, પરંતુ આપણે તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ। આપણે કહીએ છીએ કે થોડું ચાલી લીધું તો ઠીક થઈ જશે, આજે વધારે કામ કરી લીધું એટલે દુખાવો છે, પરંતુ દિવસો વીતતા જાય છે અને દુખાવો કાયમી થવા લાગે છે। આ એ જ સમય હોય છે જ્યારે શરીર કહે છે કે હવે અટકી જાઓ, હવે ધ્યાન આપો। ગુજ્જુ હેલ્થ જર્ની અનુસાર જાગૃતતા જ પહેલો ઉપચાર છે। જ્યાં સુધી આપણે જાગૃત નથી થતા
ત્યાં સુધી કોઈ ઉપાય કામ કરતો નથી. ઘૂંટણનો દુખાવો આપણને ધીમા કરી દે છે, પરંતુ કદાચ આ ધીમા કરવા જ તેનો ઉદ્દેશ્ય હોય છે. આપણને અટકાવવા માટે, વિચારવા માટે અને પોતાના શરીરને સમજવા માટે. આધુનિક જીવનમાં આપણે દોડતા રહીએ છીએ. કામ, જવાબદારીઓ, તણાવ, પરંતુ શરીરની પોતાની મર્યાદાઓ હોય છે. જ્યારે આપણે એ મર્યાદાઓને વારંવાર પાર કરીએ છીએ તો શરીર દુખાવાના માધ્યમથી આપણને પાછા ખેંચે છે. આ સજા નથી, આ સુરક્ષા છે. જેમ કોઈ શિક્ષક બાળકને ખોટા રસ્તેથી પાછો બોલાવે છે, તેમજ શરીર આપણને દુખાવા દ્વારા સાચી દિશા બતાવવાનો પ્રયત્ન કરે છે. તેથી આ સમજવું બહુ જરૂરી છે કે ઘૂંટણનો દુખાવો માત્ર એક સમસ્યા નથી, આ એક સંકેત છે. સંકેત એ વાતનો કે અંદર કંઈક કમી હોય છે. આ કમી માત્ર કેલ્શિયમની નથી હોતી, માત્ર ઉંમરની નથી હોતી. આ કમી હોય છે એ પોષણની જે સાંધાઓને અંદરથી ચિકાશ આપે છે, લચીલાપણું આપે છે અને તાકાત આપે છે. જ્યારે આ પોષણ ઓછું થવા લાગે છે ત્યારે ઘૂંટણનો અવાજ શરૂ થાય છે. પહેલા હલકો, પછી સાફ સંભળાય તેવો અને પછી દુખાવો. બુદ્ધનો માર્ગ આપણને શીખવે છે કે કોઈ પણ સમસ્યાને જોતા પહેલા તેને સમજવી જરૂરી છે. જો આપણે દુખાવાને સમજીશું નહીં તો સમાધાન અઘરું રહેશે. ઘૂંટણનો દુખાવો આપણને એ શીખવે છે કે શરીરને માત્ર ઉપયોગ કરવાની વસ્તુ સમજો નહીં, તે આપણો સાથી છે. જ્યારે તે થાકે છે તો આપણે પણ ટકવું જોઈએ. જ્યારે તે સંકેત આપે તો આપણે સાંભળવો જોઈએ. આ જ સમજ આ આખી સફરની શરૂઆત છે. જ્યારે કોઈ વ્યક્તિને ઘૂંટણમાં દુખાવો શરૂ થાય છે તો તે સૌથી પહેલા બહાર કારણ શોધે છે. ક્યારેક કહે છે કે ઉંમર વધી રહી છે, ક્યારેક કહે છે કે વજન વધારે થઈ ગયું છે, ક્યારેક હવામાનને દોષ આપે છે, તો ક્યારેક પોતાના કામને. પરંતુ બહુ ઓછા લોકો એવું વિચારે છે કે જે દુખાવો બહાર દેખાઈ રહ્યો છે તેનું મૂળ અંદર ક્યાંક બહુ પહેલાથી જ બની ચૂક્યું હોય છે. ગૌતમ બુદ્ધ કહેતા હતા કે જે દેખાઈ રહ્યું છે તે પરિણામ છે અને જે દેખાતું નથી તે જ કારણ છે. ઘૂંટણનો દુખાવો પણ એવો જ છે. આ અચાનક નથી આવતો. આ ધીમે ધીમે શરીરની અંદર સંતુલન બગાડવાનો અંતિમ સંકેત હોય છે. આપણું શરીર એક નદી જેવું છે. જ્યારે નદીનો પ્રવાહ સાચો રહે છે તો પાણી સાફ રહે છે, કિનારા મજબૂત રહે છે અને જીવન સહજ ચાલે છે. પરંતુ જ્યારે નદીમાં ગંદકી જમા થવા લાગે છે, જ્યારે પ્રવાહ ધીમો થઈ જાય છે તો સૌથી પહેલા કિનારા નબળા પડે છે. સાંધાઓને તમે શરીરના કિનારા સમજી શકો છો. જ્યારે અંદરનો પ્રવાહ ઠીક નથી રહેતો ત્યારે સૌથી પહેલા અસર ઘૂંટણ, ઘૂંટી અને કમર પર પડે છે. આ જ કારણ છે કે ઘણા લોકો કહે છે કે પેટ તો ઠીક છે પણ ઘૂંટણમાં દુખાવો છે. અસલમાં પેટ ઠીક નથી હોતું, બસ તેનો દુખાવો નજર નથી આવતો. આયુર્વેદમાં કહેવાયું છે કે જ્યારે પાચન નબળું હોય છે તો તેની અસર સૌથી પહેલા સાંધાઓ પર દેખાય છે. કારણ કે જે ભોજન આપણે ખાઈએ છીએ તે જ રસ બનીને આખા શરીરમાં ફેલાય છે. જો આ રસ સાચો ન બન્યો તો સાંધા સુધી પહોંચતું પોષણ પણ અધૂરું રહી જાય છે. ત્યારે હાડકાં તો રહે છે પરંતુ તેમની વચ્ચેની ચિકાશ ઓછી થવા લાગે છે. આ જ ચિકાશ ચાલવામાં સહજતા આપે છે. આ જ કમી ધીમે ધીમે ઘૂંટણના અવાજ, અકળામણ અને દુખાવામાં બદલાઈ જાય છે. ઘણા લોકો કહે છે કે તેઓ તો રોજે દૂધ પીએ છે, કેલ્શિયમ લે છે, છતાં પણ દુખાવો કેમ છે? અહીં એક ઊંડી વાત સમજવાની જરૂર છે. એપીઆઈ શરીરને માત્ર પોષક તત્વો નથી જોઈતા, શરીરને તેમને પચાવવાની અને આત્મસાત કરવાની શક્તિ પણ આ જોઈએ છીએ. જો પાચન નબળું છે, જો ભોજન ઠીકથી નથી પચી રહ્યું તો બહારથી લીધેલું પોષણ પણ શરીરના કામનું નથી રહેતું. બુદ્ધ કહેતા હતા કે અતિ ક્યાંયની સારી નથી. જરૂરિયાત કરતાં વધારે ખાવાનું પણ એટલું જ નુકસાનકારક છે જેટલું બહુ ઓછું ખાવું. જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધારે ખાઈએ છીએ ત્યારે શરીર થાકી જાય છે અને થાકેલું શરીર સાંધાઓને પ્રાથમિકતા નથી આપતું. ઘૂંટણની પરેશાનીનું એક મોટું કારણ આધુનિક જીવનશૈલી પણ છે. લાંબા સમય સુધી ખુરશી પર બેસવું, મોબાઈલ કે સ્ક્રીનની સામે ઝૂકેલા રહેવું, શરીરને એક જ સ્થિતિમાં કલાકો સુધી રાખવું. આનાથી શરીરની કુદરતી ગતિ અટકી જાય છે. જ્યારે ગતિ અટકે છે ત્યારે સાંધાઓમાં જકડાહટ વધે છે. પહેલા આ જકડાહટ સવારના સમયે અનુભવાય છે, પછી આખો દિવસ રહેવા લાગે છે. ધીમે ધીમે વ્યક્તિ ચાલવાથી બચવા લાગે છે, ઉઠવા બેસવાથી ડરવા લાગે છે. આ જ ડર દુખાવાને વધુ ઊંડો કરી દે છે. તણાવ પણ ઘૂંટણના દુખાવાનું એક છુપાયેલું કારણ છે. જ્યારે મન ભારે રહે છે, જ્યારે અંદર ચિંતા જમા રહે છે તો શરીર સંકોચાઈ જાય છે, માંસપેશીઓ કડક થઈ જાય છે, રક્તનો પ્રવાહ ધીમો પડી જાય છે. એવામાં સાંધા સુધી પોષણ પહોંચવું વધુ મુશ્કેલ થઈ જાય છે. બુદ્ધે કહ્યું હતું કે મન અને શરીર અલગ નથી. જે મનમાં ચાલે છે તે જ શરીરમાં ઉતરે છે. તેથી માત્ર દવાથી ઘૂંટણનો દુખાવો ઠીક નથી થતો જ્યાં સુધી મનને પણ હલકું ન કરવામાં આવે. તમે જોયું હશે કે કેટલાક લોકો ઓછું ખાવા છતાં પણ સ્વસ્થ રહે છે.
જ્યારે કેટલાક લોકો બહુ વધારે ખાય પછી પણ નબળાઈ અનુભવે છે. ફરક માત્રાનો નહીં, ગુણવત્તા અને સંતુલનનો હોય છે. ઘૂંટણ માટે માત્ર કેલ્શિયમ નહીં, પરંતુ શરીરમાં સાચી ચિકાશ, સાચી ઉષ્મા અને સાચો પ્રવાહ જરૂરી હોય છે. જ્યારે આ ત્રણેય બગડે છે ત્યારે સાંધાઓમાં સૂકાપણું આવે છે. આ જ સૂકાપણું દુખાવાનું મૂળ છે. શરીર આપણને બહુ પહેલા ચેતવણી આપી દે છે. સવારે ઉઠતી વખતે જો ઘૂંટણમાં ભારેપણું છે તો આ પહેલો સંકેત છે. જો થોડીવાર ચાલ્યા પછી જ થાક અનુભવાય તો આ બીજો સંકેત છે. જો જમીન પર બેસવાથી ડર લાગવા લાગે તો આ ત્રીજો સંકેત છે. પરંતુ આપણે આ સંકેતોને અવગણતા રહીએ છીએ. આપણે વિચારીએ છીએ કે હજી ઉંમર શું છે, હજી તો કામ કરવાનું છે. પરંતુ શરીર ઉંમર નથી જોતું, બસ સંતુલન જુએ છે. જ્યાં સંતુલન બગડે છે ત્યાં જ સમસ્યા શરૂ થઈ છે. બુદ્ધ કહેતા હતા કે દુઃખનું કારણ અજ્ઞાન છે. આપણે શરીરના નિયમોને જાણતા નથી અને પછી દુઃખી થઈએ છીએ. ઘૂંટણનો દુખાવો પણ એ જ અજ્ઞાનનું પરિણામ છે. આપણે શરીરને માત્ર એક મશીનની જેમ ઉપયોગ કરીએ છીએ. જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચલાવીએ છીએ. જ્યારે ખરાબ થાય છે ત્યારે સમારકામનું વિચારીએ છીએ. પરંતુ શરીર મશીન નથી, આ એક જીવંત પ્રણાલી છે. આને રોજે ધ્યાન, સમય અને સમજવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આ સમજી લે છે કે ઘૂંટણનો દુખાવો માત્ર બહારની સમસ્યા નથી, પરંતુ અંદરના સંતુલનનું પરિણામ છે, ત્યારે જ તે સાચી દિશામાં આગળ વધવાનું શરૂ કરે છે. ગૌતમ બુદ્ધ કહેતા હતા કે સાચો પ્રશ્ન પૂછવો જ અડધું સમાધાન છે. જ્યારે પ્રશ્ન બદલાઈ જાય છે કે દુખાવો કેવી રીતે ખતમ કરવું, ના બદલે દુખાવો કેમ પેદા થયો, ત્યારે જ શરીરની સાથે સંઘર્ષ ખતમ થાય છે અને સહયોગ શરૂ થાય છે. આ જ એ વળાંક છે જ્યાંથી ઉપચારની વાસ્તવિક યાત્રા આગળ વધે છે. પ્રકૃતિએ શરીર માટે ક્યારેય પણ જટિલ સમાધાન નથી બતાવ્યા. તેણે દરેક સમસ્યા માટે સરળ રસ્તો રાખ્યો છે, પરંતુ એ રસ્તો ધૈર્ય માંગે છે. ઘૂંટણના દુખાવામાં પણ આ જ નિયમ લાગુ પડે છે. સાંધાની સમસ્યા વર્ષોમાં બને છે, તેથી તેનું સમાધાન પણ ધીમે ધીમે જ થાય છે. પરંતુ જ્યારે સમાધાન સાચી દિશામાં હોય તો તેની અસર ઊંડાણ સુધી જાય છે. બુદ્ધે કહ્યું હતું કે જે ઉપાય મન, શરીર અને સમય ત્રણેયનું સન્માન કરે છે તે જ સ્થાયી હોય છે. સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે સાંધાનું સૂકાપણું એક દિવસમાં નથી આવતું. આ શરીરમાં રસની કમીથી પેદા થાય છે. આ રસ માત્ર પાણી નથી, પરંતુ ભોજનમાંથી બનતું એ પોષક તત્વ છે જે દરેક કોષો સુધી પહોંચે છે. જ્યારે પાચન નબળું હોય છે, જ્યારે ભોજન અધૂરું પચે છે, ત્યારે આ જ રસ નબળો પડી જાય છે. પરિણામ એ આવે છે કે શરીર જરૂરી ભાગોને તો પોષણ આપે છે, પરંતુ સાંધાઓને પ્રાથમિકતા નથી આપતું. ઘૂંટણ ધીમે ધીમે સૂકાવા લાગે છે. અહીંથી જ પ્રકૃતિનો પહેલો નિયમ સામે આવે છે. શરીરને અંદરથી નમ રાખવું, પરંતુ આ ભેજ માત્ર બહારથી પાણી પીવાથી નથી આવતો. આ સાચા સમયે, સાચી માત્રામાં અને સાચી રીતે પોષણ આપવાથી આવે છે. બુદ્ધે કહ્યું હતું કે ભોજન પણ ધ્યાન બની શકે છે જો સાચી સમજ સાથે લેવામાં આવે. ઘણા લોકો જલ્દી ખાય છે, ચાવ્યા વગર ગળી જાય છે અને પછી પેટ ભરેલું હોવા છતાં શરીર ખાલી રહી જાય છે. એવું ભોજન શરીરને ભારે તો કરે છે, પરંતુ પોષણ નથી આપતું. ઘૂંટણ માટે સૌથી જરૂરી વસ્તુ છે નિયમિતતા. કોઈ પણ કુદરતી ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે તેને રોજ વગર ઉતાવળે અપનાવવામાં આવે. પ્રકૃતિ બૂમો પાડીને અસર નથી બતાવતી, તે ગણગણાટ કરીને બદલાવ કરે છે. તેથી જ અહીં કોઈ એક દિવસનો ચમત્કાર નથી. અહીં 7 દિવસ, 15 દિવસ અને 21 દિવસની ધીરજ છે. અને આ જ ધીરજ શરીરને પોતાની જાતને ઠીક કરવાની તક આપે છે. પ્રકૃતિએ કેટલાક બીજ એવા બનાવ્યા છે જેમાં અદ્ભુત સંતુલન છુપાયેલું છે. આ બીજ જ ન બહુ ગરમ હોય છે, ન બહુ ઠંડા. આ શરીરમાં જઈને ત્યાં કામ કરે છે જ્યાં સૂકાપણું હોય છે. સદીઓથી આને રસોઈમાં ઉપયોગ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સાચી રીત અને સાચા ઉદ્દેશ્યથી નહીં. જ્યારે ઉદ્દેશ્ય બદલાય છે ત્યારે અસર પણ બદલાય છે. મેથીના બીજ શરીરની અંદરથી જકડાહટને ધીમે ધીમે ઢીલી કરે છે. તેઓ પાચનને મજબૂત કરે છે, જેથી ભોજનમાંથી બનનારો રસ શુદ્ધ થઈ શકે છે. જ્યારે કલોંજીના બીજ શરીરમાં અંદરના સોજાને શાંત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ કોઈ દવા નથી, પરંતુ શરીરને યાદ અપાવવાની રીત છે કે તેને શું કરવાનું છે. જ્યારે આ બંને બીજ મળીને કામ કરે છે ત્યારે તેમની અસર માત્ર ઘૂંટણ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ આખા શરીરમાં હલકાપણું આવવા લાગે છે. આ બીજોને લેવાની રીત પણ બહુ મહત્વપૂર્ણ છે. બુદ્ધ કહેતા હતા કે વિધિ જેટલી સરળ હોય, પરિણામ એટલું જ ઊંડું હોય છે. રાત્રે સૂતા પહેલા એક નાના પાત્રમાં પાણી લો, તેમાં 2 મેથીના દાણા અને 2 કલોંજીના દાણા નાખી દો. આ માત્રા બહુ ઓછી લાગી શકે છે, પરંતુ આ જ તેની શક્તિ છે. અને આખી રાત પલાળીને રાખો. આ દરમિયાન બીજ પાણીની સાથે સંવાદ કરે છે. તેઓ કઠોર નથી રહેતા, પરંતુ શરીર માટે કોમળ બની જાય છે.
સવારે ઉઠતાની સાથે જ કંઈ પણ ખાધા વગર શાંત મનથી આ બીજોને મોઢામાં રાખો. તેમને જલ્દી ગળી ન જાઓ. ધીમે ધીમે ચાવો. જેમ જેમ તમે ચાવો છો તેમ તેમ તેમનો સ્વાદ અને ગુણ લાળની સાથે મળીને અંદર જાય છે. આ જ એક ક્ષણ હોય છે જ્યારે ભોજન અને ધ્યાન એક થઈ જાય છે. આ પછી એ જ પાણી ધીમે ધીમે પી લો. આ પ્રક્રિયા માત્ર પેટ માટે નહીં પરંતુ આખા શરીર માટે હોય છે. પહેલા થોડા દિવસોમાં કોઈ મોટો બદલાવ અનુભવાય ન પણ તોય પણ ગભરાશો નહીં. બુદ્ધે કહ્યું હતું કે જે વસ્તુ ઊંડાણમાં જાય છે તે તરત જ દેખાતી નથી. 7 દિવસ પછી સવારે ઉઠતી વખતે હલકી જકડાહટ ઓછી અનુભવાઈ શકે છે. 15 દિવસ પછી ચાલવામાં થોડી સહજતા આવવા લાગે છે અને 21 દિવસ પછી શરીરમાં એક નવું સંતુલન બનવા લાગે છે. આ સંતુલન કોઈ દવાથી નથી આવતું. આ શરીરને પોતાની સ્મૃતિમાંથી આવે છે. આ દરમિયાન કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. મોડી રાત્રે ભારે ભોજનથી બચો. બહુ ઠંડુ પાણી અચાનક ન પીવો. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી ન રહો. શરીરને હલકી ગતિ આપો. આ કોઈ વ્યાયામ નથી પરંતુ શરીરને યાદ અપાવવાની રીત છે કે તે જડ નથી. જ્યારે શરીર ચાલે છે ત્યારે સાંધાઓમાં જીવન પાછું ફરે છે. મનની સ્થિતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે દરરોજ એ જ વિચારતા રહેશો કે દુખાવો ક્યારે જશે તો શરીર તણાવમાં રહેશે. પરંતુ જો તમે એવું વિચારશો કે હું શરીરને સમય આપી રહ્યો છું તો શરીર પણ સહયોગ કરશે. બુદ્ધે કહ્યું હતું કે અપેક્ષા જ દુઃખનું મૂળ છે. પ્રક્રિયા પર ભરોસો રાખો. પરિણામ આપોઆપ આવશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કુદરતી પ્રક્રિયાને અપનાવે છે અને તેને થોડા દિવસો સુધી ધૈર્ય સાથે નિભાવે છે તો શરીર ધીમે ધીમે બદલાવાનું શરૂ કરે છે. આ બદલાવ અવાજ નથી કરતો. આ કોઈ દવાની જેમ તરત જ રાહત નથી આપતો, પરંતુ જે રાહત આપે છે તે અંદર સુધી જાય છે. ગૌતમ બુદ્ધ કહેતા હતા કે જીવનમાં જે વસ્તુઓ શાંતિથી આવે છે તે જ લાંબા સમય સુધી ટકે છે. ઘૂંટણના દુખાવાનો ઉપચાર પણ એવો જ છે. જ્યારે તમે શરીરને સાચી દિશામાં સહારો આપવાનું શરૂ કરો છો તો શરીર પણ પોતાના અંદર છુપાયેલી સ્મૃતિને ફરીથી જાગૃત કરવા લાગે છે. હવે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ પ્રક્રિયાને માત્ર એક ઉપાયની જેમ નહીં પરંતુ જીવનની લયનો એક ભાગ બનાવવામાં આવે. ઘણા લોકો થોડા દિવસ કુદરતી ઉપાય કરે છે, થોડો આરામ અનુભવે છે અને પછી જૂની આદતોમાં પાછા ફરી જાય છે. આ જ એક ક્ષણ હોય છે જે સમસ્યા ફરીથી જન્મ લે છે. બુદ્ધે કહ્યું હતું કે માર્ગ પર ચાલવું એ જ સાધના છે. મંજિલની ઉતાવળ સાધનાને તોડી નાખે છે. તેથી આ જરૂરી છે કે તમે આ પરિવર્તનને તમારા રોજિંદા જીવનમાં ઉતારો. સવારે ઉઠવાની રીત જ શરીરની દિશા નક્કી કરે છે. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તરત જ ઉઠીને ભાગવાને બદલે થોડી ક્ષણ શરીરને અનુભવો. ઘૂંટણને હલકી ગતિ આપો. તેમને વાળો, સીધા કરો, પરંતુ જોર લગાવ્યા વગર. આ કોઈ વ્યાયામ નથી. આ શરીર સાથે સંવાદ છે. શરીરને આ સંદેશ આપો કે હવે દિવસ શરૂ થઈ રહ્યો છે. ડરની સાથે નહીં, સહજતાની સાથે. આ નાની આદત સાંધાઓમાં જમેલી કઠોરતાને ધીમે ધીમે ઓછી કરવા લાગે છે. ખાનપાનમાં પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે જે બુદ્ધે શીખવ્યો. મધ્યમ માર્ગ. ન બહુ ભારે ભોજન, ન હલકું. ન સતત ખાતા રહેવું, ન ભૂખ્યા રહેવું. ભોજનને દવા ન બનાવો, પરંતુ દવા જેવું સન્માન જરૂર આપો. ધીમે ધીમે ખાઓ. દરેક કોળિયાને ચાવો. જ્યારે ભોજન ઠીકથી પચે છે ત્યારે જ તે રસ બને છે જે સાંધા સુધી પહોંચે છે. આ જ રસ ઘૂંટણની વાસ્તવિક તાકાત બને છે. દિવસ દરમિયાન શરીરને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ન રાખો. જો તમે ખુરશી પર બેઠા છો તો દર અડધા કલાકે થોડું ચાલો. જો તમે ઊભા રહો છો તો થોડો સમય બેસીને શરીરને આરામ આપો. આ સંતુલન બહુ જરૂરી છે. બુદ્ધ કહેતા હતા કે અસંતુલન જ દુઃખનું કારણ હોય છે. જ્યારે શરીરને વિવિધતા મળે છે તો તે પોતાની જાતને સમાયોજિત કરતા શીખે છે. રાતનો સમય શરીર માટે સમારકામનો સમય હોય છે. આ સમયે ભારે તળેલું અને બહુ મોડેથી ખાધેલું ભોજન શરીર પર બોજ બની જાય છે. કોશિશ કરો કે સૂરજ આથમ્યાના થોડા સમય પછી ભોજન કરી લેવામાં આવે. આનાથી શરીરને રાત્રે પોતાની જાતને ઠીક કરવાની તક મળે છે. જ્યારે પાચન શાંત રહે છે ત્યારે સાંધાઓમાં પણ શાંતિ ઉતરે છે. ઊંઘને ક્યારેય પણ હલકામાં ન લો. ઊંઘ માત્ર આરામ નથી, આ શરીરની પુનઃનિર્માણ પ્રક્રિયા છે. જ્યારે ઊંઘ પૂરી થાય છે ત્યારે સાંધાઓમાં જમા થયેલો થાક નીકળી જાય છે. ઘણા લોકો કહે છે કે સવારે ઉઠતાની સાથે જ ઘૂંટણમાં વધારે દુખાવો થાય છે. તેનું એક કારણ એ પણ હોય છે કે રાતની ઊંઘ ઊંડી નથી હોતી. મનમાં ચાલી રહેલી ચિંતાઓ શરીરને આરામ નથી કરવા દેતી. સૂતા પહેલા થોડીવાર શાંતિથી બેસવું, ઊંડા શ્વાસ લેવા, મનને હલકું કરવું, આ બધું ઘૂંટણ માટે પણ દવાનું કામ કરે છે. આ આખી સફરમાં સૌથી મોટી ભૂમિકા ધૈર્યની છે. જો તમે રોજ અરીસામાં પોતાની જાતને જોઈને એવું વિચારશો કે દુખાવો કેમ ન ગયો તો તમે શરીર પર દબાણ કરશો. પરંતુ જો તમે એવું વિચારશો
કે હું શરીરને સમય આપી રહ્યો છું તો શરીર પણ સહયોગ કરશે. બુદ્ધ કહેતા હતા કે જ્યારે તમે વસ્તુઓને જેવી છે તેવી સ્વીકારો છો ત્યારે પરિવર્તન શરૂ થાય છે. સ્વીકારવું એ હાર નથી, સ્વીકારવું એ સમજની શરૂઆત છે. ધીમે ધીમે તમે એ અનુભવ કરવા લાગો છો કે તમારું ચાલવું બદલાઈ રહ્યું છે, બેસવા ઉઠવું પણ સરળ થઈ રહ્યું છે. સ્થિતિઓ હવે પહેલા જેવી ડરામણી નથી લાગતી. આ બદલાવ બહુ ધીમે આવે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે અંદરથી આત્મવિશ્વાસ પણ પાછો આવી જાય છે. ઘૂંટણનો દુખાવો માત્ર શારીરિક સમસ્યા ન હતો, આ તમારા જીવનની ગતિને રોકનારો એક સંકેત હતો. અને હવે જ્યારે ગતિ પાછી આવે છે ત્યારે જીવન પણ હલકું અનુભવવા લાગે છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય તમને એ સમજાવવાનો છે કે શરીરને ઠીક કરવા માટે તેની સાથે લડવું નથી પડતું. શરીરની સાથે ઊભા રહીને તેના નિયમોને સમજીને ચાલવું પડે છે. બુદ્ધનો માર્ગ આ જ શીખવે છે. જ્યારે તમે શરીરને દુશ્મન નથી મિત્રો માનો છો ત્યારે ઉપચાર આપોઆપ શરૂ થઈ જાય છે. જો તમે અહીં સુધી સાંભળ્યું છે તો તેનો અર્થ એ છે કે તમે બદલાવ માટે તૈયાર છો. બદલાવ બહાર નહીં અંદરથી શરૂ થાય છે. નાના નાના પગલાં, રોજની આદતો અને શાંત મન આ જ અસલી ઔષધિ છે. કોઈ પણ કુદરતી ઉપાય ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને જીવનનો હિસ્સો બનાવી લેવામાં આવે. અને અંતમાં બસ એટલું જ કહેવાનું છે કે શરીર તમને ક્યારેય ધોખો નથી આપતું. તે હંમેશા સાચું બોલે છે. જરૂર બસ એટલી છે કે આપણે તેની ભાષા સમજતા શીખી જઈએ. જ્યારે તમે શરીરની ભાષા સમજી જાઓ છો ત્યારે દુખાવો પોતાનો અર્થ ગુમાવી દે છે અને શાંતિ પાછી ફરી આવે છે. જો આ અનુભવ તમને અંદર સુધી સ્પર્શી ગયો હોય તો તેને માત્ર સાંભળીને છોડી ન દેશો. તેને જીવવાની કોશિશ કરજો અને જો તમને લાગે કે આ યાત્રા કોઈ બીજાના કામ આવી શકે તો તેને આગળ વધારજો. કારણ કે જ્યારે એક વ્યક્તિ જાગૃત થાય છે તો તે માત્ર પોતાની જાતને નહીં બીજાને પણ રોશની આપે છે. આ જ બુદ્ધનો સાચો માર્ગ છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.